યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું 17મા અધ્યાયના મહાત્મય ફળ વિશે। ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના 17મા અધ્યાયના મહાત્મય ફળ વિશે તેઓ પૂછ્યા કરતા તેમને આ કથા સંભળાવી। ખડંગબાહુ રાજાને એક પુત્ર હતો, તેનું નામ દુશાસન હતું। એક સમયે એક હાથી ગાંડો થયો। રાજાના નોકરે ના કહેવા છતાં સવારી કરી। આથી ગાંડા હાથીએ તે નોકરને ઉચકીને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો। એ નોકર બીજા જન્મમાં હાથી થયો। આ હાથીને શિયલદ્વીપના રાજાએ ખડંગબાહુને ભેટ રૂપે આપ્યો। તે હાથી અહીં આવતા તેને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું। તે મનમાં ઉદ્ગ્રીન રહેવા લાગ્યો અને માંદો પડ્યો। રાજાએ તેના માટે ઘણા ઉપચારો કરાવ્યા, છતાં તે સાજો ન થયો। એવામાં એક બ્રાહ્મણ રાજાના દરબારમાં આવી પહોંચ્યો। રાજાએ તેના પોતાના હાથીની માંદગીની વાત કરી। બ્રાહ્મણ વિદ્વાન હતો, તે કંઈક સમજી ગયો। તેને હાથી પાસે જઈ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો અને તેનું મંત્રેલ પાણી તેના ઉપર છાંટ્યું। એ જ સમયે હાથી મરણ પામ્યો। તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું। આ વિમાનમાં તેને બેસાડી અપ્સરાઓએ તેને વૈકુંઠ લોકમાં લઈ ગઈ। રાજાએ આ જોઈ દિગ્મુક્ત થઈ ગયો। તેને બ્રાહ્મણને આ વિષયમાં પૂછતા બ્રાહ્મણે કહ્યું કે આ બધા પ્રતાપ ગીતાજીના 17મા અધ્યાયના પાઠનો છે। તેને કહ્યું કે હું દરરોજ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું છું। તેનાથી મંત્રેલ જળ મેં હાથ ઉપર છાંટ્યું તો તેનો ઉદ્ધાર થઈ ગયો અને વૈકુંઠ લોક પામ્યો। આ સાંભળીને રાજા પણ દરરોજ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યા। કાળક્રમે તેનું મૃત્યુ થતા તે પણ વૈકુંઠ લોક પામ્યો। શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મય અહીંયા સંપૂર્ણ થાય છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।